બ્રેક બાદ આગળ વાત કરી આજે પાસ કન્વીનર હાર્દિક પટેલની સભાનું આયોજન અમદાવાદના નિકોલમાં કરવામાં આવ્યું છે, જેથી સભાની તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે। જોકે આજે અમદાવાદમાં 144ની કલમ લગાડવામાં આવી છે, તેમ છતાં પણ હાર્દિકની સભાનું આયોજન કરવામાં આવ્યું છે। જોકે હાર્દિકને સભા કરવા માટે પરવાનગી પણ આપવામાં આવી છે। આ અંગે વધુ વિગત સાથે જોડાઈ ગયા છે અમારા સંવાદદાતા મેહુલ દુધરેચિયા। મેહુલ, જણાવશો કે હાર્દિક પટેલ આજે અમદાવાદમાં છે અને તે સભાને સંબોધન પણ કરવાના છે, માહોલ શું છે? જે માહોલની જો વાત કરવામાં આવે ભૂમિ, અત્યારે જે યુવાનોમાં ખાસ કરીને એક જોમ અને જુસ્સો જોવા મળી રહ્યો છે। અત્યારે નિકોલને જો આપણે દર્શો બતાવવા માંગીશ કે જેવી રીતે હાર્દિકની સભા જે થવાની છે ત્યારે અત્યારે તૈયારીઓના ભાગરૂપે અત્યારે ગઈકાલે મોડી સાંજથી જે પ્લોટ છે તેને આખો શણગારવામાં આવી રહ્યો છે। યુવાનો 700 થી 800 જેટલા યુવાનો છે તે અત્યારે તડામાર તૈયારીઓમાં લાગી ચૂક્યા છે। આ જે તૈયારીઓ થઈ રહી છે કારણ કે હાર્દિક સૌ પ્રથમ વખત નિકોલની અંદર આવવાનો છે, પ્રથમ વખત સભા કરવાનો છે, ત્યારે પાટીદાર સમાજ તો આખો આવવાનો છે, પરંતુ ક્યાંક ને ક્યાંક તેમાં વધુ યુવાનો આવે તેવી પણ શક્યતા રહેલી છે। આપણે તૈયારીઓ વિશે વાત કરીશું કે એ મને જણાવશો કેટલા સમયથી આપ તૈયારીઓ કરી રહ્યા હતા અને આ યુવા નેતા તમારો હાર્દિક આવવાનો છે, કેવું લાગી રહ્યું છે? છેલ્લા 45 દિવસથી અમે તૈયારી કરી રહ્યા હતા। પટેલ સમાજના, પાટીદાર સમાજના બધા યુવાનો 45 દિવસથી ઘરે ઘરે જઈ સોસાયટી જઈ મિટિંગો કરતા હતા બધી। આ પાટીદાર સમાજમાં નિકોલમાં પાટીદાર સમાજમાં જુસ્સો જોવા મળી રહ્યો છે ને આજે પૂરો જનસેલાબ ઉમટવાનો છે। અમદાવાદમાં 25 ઓગસ્ટ પછી પાટીદાર ગઢ એવા નિકોલમાં પહેલી વખત હાર્દિકભાઈનું સભા થઈ રહી છે અને શહીદોના સન્માનમાં આજે હાર્દિકભાઈ મહેમાન તરીકે પધારવાના છે, તો એના સ્વાગતમાં પાટીદાર સમાજ પૂરી સંખ્યામાં ફૂલ સંખ્યામાં ઉમટવાનું છે આજે। આ સાથે જે કલમ 144 પણ લગાવવામાં આવી હતી અને ઘણી બધી મહેનત બાદ તમને પરમિશન આપવામાં આવી, એ અંગે તમારું શું કહેવાનું છે? 144ની કલમ લગાવી છે, પછી આપણે સીપી સાહેબને આપણે આવેદનપત્ર આપ્યું હતું કે ભાઈ આ જે હાર્દિકની સભા હોય ત્યારે જ કેમ 144 લગાવવામાં આવે છે, તો સીપી સાહેબે પોઝિટિવ રિપોર્ટ આપીને આપણને પ્રોગ્રામની મંજૂરી આપેલ છે। જે રીતે જે અત્યારે ખુશીની લહેર જે નિકોલમાં દેખાઈ રહી છે અને જે આજે સાંજે 6 વાગે સભા થવાની, ત્યારે મોટી સંખ્યામાં જે પાટીદાર સમાજ તેમાં યુવાનો આવે તેવી પણ શક્યતા રહેલી છે ભૂમિ। બિલકુલ મેહુલ, ખૂબ ખૂબ આભાર માહિતી આપવા માટે।